બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના જવાનની જમ્મુ-તાવી બિકાનેર ટ્રેનમાં થયેલી હત્યાને લઈને પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે અને ગીડાસણથી કલેક્ટર કચેરી સુધી પૂર્વ સૈનિકોએ રેલી યોજી હતી તેમજ મૃતકના પરિવારને ન્યાય મળે અને દોષિતોને આકરી સજા મળે તેવી માંગ કરી। આ માટે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ ઉઠાવી છે। બનાસકાંઠા જિલ્લાના વતની જીગર ચૌધરી જમ્મુ-તાવી બિકાનેર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોચ એટેન્ડન્ટ દ્વારા તેમની પર ચાકુથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી। કુખ્યાત ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એનો કોઈ ન્યાય મળતો નહીં। 2 મહિના થયા છતાંય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ। આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય। તો અત્યાર સુધી 2 નવેમ્બરથી લઈ હજુ સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી। તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે? એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે?